મહામંથનમાં હવે બીજો મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ છે શક્તિની આવનારા સમયમાં ગુજરાત પર કેટલું સંકટ રહેવાનું છે। શક્તિ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા છે એટલે ગુજરાતીઓના મનમાં એક સવાલ ચોક્કસથી ઉભો થાય કે વાવાઝોડું ઓમાન તરફ તો જઈ રહ્યું છે પરંતુ ફરી એકવાર પાછું ફરી ગુજરાત તરફ આવશે તો સ્થિતિ શું રહેવાની છે ગુજરાતની? અરબ સાગરમાં ઊભી થયેલી હવામાન શક્તિ એટલે શક્તિ વાવાઝોડું એ સક્રિય થઈ છે। હવે આખા ગુજરાતની નજર આ વાવાઝોડાની દિશા પર ટકેલી છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર આ શક્તિ ચક્રવાત 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ ટર્ન લેશે। 6 થી 7નો એ સમયગાળો બતાવવામાં આવી રહ્યો છે પરંતુ સદભાગ્યે એની તીવ્રતા ધીમે ધીમે ઘટી પણ શકે છે। એટલે ઓમાન તરફ પછી ગુજરાત તરફ આવશે એટલે એ ઘટવાની વાત કરવામાં આવી રહી છે। હાલમાં હવામાનમાં થયેલા ફેરફારના કારણે હિંમતનગર, પોશીના અને મહીસાગર જિલ્લાના ખાનપુર કડાણા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને આ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એટલે 6 ઓક્ટોબરની સવારથી ધીમું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ હા, આ તમામની વચ્ચે હજુ દરિયો શાંત નથી થયો। માછીમારોને આગામી 5 થી 7 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। લોકોને સતર્ક રહેવા માટે કહી દેવામાં આવ્યું છે। ટીમ સ્ટેન્ડ બાય તમામ વિસ્તારોમાં કરી દેવામાં આવી છે। આ તમામની વચ્ચે વાત અને સવાલ એ થઈ રહ્યો છે કે માછીમારોને પણ ખૂબ વધારે સંકટ છે। ખેડૂતોની હાલત તો અતિ દયનીય છે કારણ કે આખી આ સિઝનમાં જે વરસાદ વરસ્યો છે પાછોતરો એ ઘણી બધી મુશ્કેલી લઈને આવ્યો છે એટલે ખેડૂતો માટે કાઠું રહ્યું છે પણ માછીમારોની પણ આ જ સ્થિતિ છે। માછીમારો સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે આ 4 થી 5 દિવસમાં અંદાજે 4 થી 5 લાખ જેટલું નુકસાન પહોંચવાનું છે। તો અરબ સાગરમાં આજે આખી હવામાનિક સિસ્ટમ ઊભી થઈ છે। એની પવનની ગતિ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। માછીમારોની જે વાત કરી રહ્યા હતા, દરિયો ન ખેડવા માટેની કડક સૂચના આપી દેવાઈ છે। તો હાલ ગુજરાત માટે એક સ્પષ્ટ સંદેશ આ તમામ વાતો પરથી કે ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ હા, તકેદારી રાખવી પડશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું પડશે અને આજની પરિસ્થિતિમાં એ જ સૌથી યોગ્ય કહેવાશે। ત્યારે શું રહેવાની છે ગુજરાતની સ્થિતિ? શું ગુજરાત પરથી શક્તિનું સંકટ ટળશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે આ જ મુદ્દા પર હવામાન નિષ્ણાંત પાસેથી જાણીશું, સમજીશું કે શું સ્થિતિ રહેવાની છે। અંબાલાલ કાકા આપની સાથે મહામંથનમાં જોડાયા છે। અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અંબાલાલ કાકા, મારો સૌથી પહેલો આપને સવાલ એ રહેશે કે શક્તિ વાવાઝોડું હાલ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને એની ગતિ શું રહેશે? 6મી તારીખથી યુ ટર્ન લે છે અને પછી ધીરે ધીરે લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે। પરંતુ તે વખતે અત્યારે હાલ જે સ્થિતિ જોવા જઈએ તો ખાસ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તેના કારણે ભારતમાં ઉત્તર ભારતથી લઈને છેક મુંબઈ, મહારાષ્ટ્ર સુધીના અને ગુજરાતના હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે છે। હાલમાં દરિયો રફ રહે છે। લગભગ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં પણ દરિયો થોડોક રફ રહે છે। ઊંચા મોજા ઉછળ છે અને ખાસ કરીને આ મુશ્કેલી હમણાં ખેડૂતો માટે વરસાદના કારણે ખેડૂતોનો જનધનને હાનિ થઈ। હવે દરિયા ખેડૂતોએ હાનિ ઉઠાવવાનો વારો આવ્યો છે। પરંતુ આ વાવાઝોડાના લીધે પેનિક ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે। પ્રશાસન, જનધન, સમુદાય પ્રશાસનને મદદ કરે અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એને મદદ કરે તો યોગ્ય રહેશે। કારણ કે ઘણી વખત આ વાવાઝોડાના કારણે છેક ભૂભાગો પર પ્લાનિંગ થતી હોય છે, ખાસ તો તેની અસર દરિયામાં થવાની છે। જી ઓકે, યુટર્નની જે વાત કરી રહ્યા છે કે વાવાઝોડું યુટર્ન લેશે, ત્યારબાદ આ ગુજરાતના કયા ભાગોને સૌથી વધારે અસર કરશે? કેટલા દિવસ સુધી સક્રિય રહેશે? એ સંભાવના શું વ્યક્ત કરવામાં આવી રહી છે? યુટર્ન તો કાલે તારીખમાં લેવાની શક્યતા રહે છે। કાલે સવારે લે કે પછી લે અને યુટર્ન રહી એ લગભગ દરિયાથી ઘણે દૂર છે અને લગભગ દ્વારકા તરફ આવવાની શક્યતા રહેશે અથવા તો ઉત્તર પૂર્વ તરફ આવવાની શક્યતા રહેશે અને એ આવ્યા પછી
ત્યાંની ગતિ કદાચ 18 કિલોમીટર પર આવવાની રહી શકે. ધીરે ધીરે ત્યાંની ગતિ ઘટી શકે. વાવાઝોડું ત્યાંમાંથી લગભગ ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશન સુધી આવી શકે, પણ ત્યાંની અસર લગભગ રાજસ્થાનના ભાગો, કચ્છના ભાગો, જામનગરના ભાગો, પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગો અને ત્યાં થઈને ઉત્તર ગુજરાતના ભાગો અને છેક રાજસ્થાનના ભાગો તેમજ દેશના ઉત્તરીય પર્વતીય ભાગો, ઉત્તર પ્રદેશના ભાગોમાં બધા આ સઘળા ભાગોમાં મોસમમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે. લગભગ હિન્દુસ્તાનના ભારતના ઘણા ભાગોમાં મોસમમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ વાવાઝોડાની અસર ત્યાંને ઉત્તર તરફ ખેંચ છે, તેમાં વાવાઝોડાની અસર મર્જ થશે. બીજી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની છે, જે તારીખ 4 થી 8માં પ્રભાવી રહે છે, જે પણ પૂર્વ ભારતમાં ભારે વરસાદ લાવતો ગુજરાતમાં વરસાદ લાવવાની શક્યતા રહે છે. ઘણા સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ ગયા છે. આ બધાના કારણે મોસમમાં પરિવર્તન આવશે. દરિયો રફ રહે છે. લગભગ જોવા જઈએ તો છેક પાકિસ્તાનથી લઈને કચ્છના ભાગોમાં થઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મુંબઈ મહારાષ્ટ્ર લગભગ ભાગોમાં દરિયો રફ રહેવાની શક્યતા રહે છે. ઊંચા મોજા ઉછળશે અને આ મોજા ઉછળવાની સાથે સાથે આ વાવાઝોડું રિટર્ન થશે. પરંતુ તેનો વધુ ખતરો તો દરિયામાં જે પવનો ફૂંકાય ત્યાંનો રહેશે અને દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. ભૂભાગો પર વરસાદ પડવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો કરા પડવાની શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં પણ કરા પડવાની શક્યતા રહે છે. એટલે ગરમીમાંથી ધીરે ધીરે કંઈક રાહત મળવાની શક્યતા રહેશે. પરંતુ વાવાઝોડા અંગે કોઈ મોટી પેનિક રાખવાની અત્યારે હાલ જરૂર જણાતી નથી. જેમ કે વિપર્યોય વાવાઝોડું હતું, બીજું વાવાઝોડું. આમ છતાં વાવાઝોડું છે. સતર્ક તો રહેવું જોઈએ. પ્રશાસને મદદ પણ કરવી જોઈએ. જી ઓકે, અંબાલાલ કાકા, હવે એ સમજવું છે કે ખેડૂતો માથે આ વરસાદ આફત બનીને આવ્યો છે. પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ એમની આ સિઝનમાં રહી છે. આવનારી સિઝનમાં શું એમના પર કોઈ સંકટ આવી શકે વરસાદને લઈને? અત્યારે તો હળવો વરસાદ આવી શકવાની શક્યતા છે. જામનગરમાં લગભગ 1.5 ઇંચ કે 2 ઇંચનો જેવો વરસાદ આવવાની શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને મુંબઈના ઉપલા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. મહારાષ્ટ્રના કેટલાક અંદરના ભાગમાં ક્યાંક ભારે વરસાદ આવી શકવાની શક્યતા રહે છે. પણ ખેડૂત ભાઈઓ માટે જોવા જઈએ તો એક પૂર્વીય દેશોમાં એક ટ્રોપિકલ સાયક્લોન એક ટાયફૂન બની રહ્યું છે, જેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે. એટલે બંગાળ ઉપસાગરમાં ફરી સક્રિય થશે લગભગ 18 થી 20માં લો પ્રેશર બનીને. અને ત્યારબાદ આ માસના અંતમાં એટલે લગભગ 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમ લગભગ પૂર્વ ભારતના ભાગો અને ગુજરાતના ભાગોમાં વધારે પ્રભાવિત થવાની શક્યતા છે. આ જ અરસામાં અરબ સાગરમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં લગભગ નવેમ્બરની શરૂઆતમાં તો દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહે છે. 5મી, 6મી, 7મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 18મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર વચ્ચે પુનઃ ગુજરાતનું હવામાન પલટાશે. 18-11 બાદ બંગાળ ઉપસાગરમાં ભારેથી અતિભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહે છે અને ત્યાંની અસરના કારણે છેક 15મી ડિસેમ્બર સુધીમાં પણ ગુજરાતમાં માવઠા જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો જે બની રહી છે, પણ નવેમ્બરની સિસ્ટમ વધારે ખતરનાક છે. અત્યારે પછી વિક્ષોભ ના આવવો જોઈએ, છતાં આવ્યો છે, જેના ઇન્ટરેક્શનના કારણે આ બાબતો બની રહી છે. જો આ વાવાઝોડું લગભગ 23મી ઓક્ટોબરના અરસામાં આવ્યું હોત તો થોડુંક વધારે ઉગ્ર બની શક્યું હોત. પરંતુ આ વાવાઝોડું છે હસ્ત નક્ષત્રમાં છે. હસ્ત અને લગભગ સ્વાતિ, વિશાખા કે અનુરાધા સૂર્ય નક્ષત્રમાં આવે તો વાવાઝોડું આનાથી વધારે વિકરાળ થયું હોત. એટલે આ વાવાઝોડાની અસર લગભગ યુટર્ન લીધા પછી ગુજરાતમાં તેની અસર શું થાય છે તે જોવાનું રહ્યું. પરંતુ
ખાસ પેનિક રાખવા જેવું નથી. દરિયો રફ બની શકે, માછીમારોનો ધંધો તો ચોપટ થઈ ગયો છે. ઓકે, હવે માછીમારોની પણ આપણે વાત કરી લઈએ. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. તો આ સમય વધુ લંબાઈ શકે? દરિયાકાંઠાની પરિસ્થિતિ શું રહેવાની છે આગામી દિવસોમાં? લગભગ 7 તારીખ સુધીમાં દરિયા ખેડૂતો સાવધ રહેવું ઈચ્છ રહે છે. કારણ કે 7 અને 8 તારીખમાં, એટલે ત્યાં સુધીમાં તો દરિયા ખેડૂત સાવધ રહેવું ઈચ્છ રહે છે. અને દરિયા ખેડૂત જેમ ખેડૂતોને માર પડેલ છે એમ દરિયા ખેડૂતને પણ આ વખતે માર પડેલ છે. અને હજુ એક પછી દરિયામાં તો પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે પ્રશાસને દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લાગી જાય છે, કેવું ભયસૂચક સિગ્નલ લાગી જાય છે તેને ધ્યાન આપવાનું રહ્યું. અને દરિયાથી ક્યારેક કેટલો દૂર છે એને રહ્યું. પણ અત્યારે તો હાલ એ જ જરૂર છે. ડિઝાસ્ટર પ્રશાસન જે તે વિભાગના કલેક્ટરોને જનધને તેમની સાથે રહી અને હવામાનની નોંધ પ્રમાણે આગળ વધવું ઈચ્છે છે. જી દાદા. ઓકે, બિલકુલ. તો અંબાલાલ કાકા, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો ગુજરાત પર વાવાઝોડાની આ અસર છે. જો કે એટલું બધું ગભરાવાની જરૂર નથી, કારણ કે ધીમું પડવાની શક્યતા પણ છે. પરંતુ હા, સાવચેતી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ સમાચાર માટે ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.